તો ભાવનગરમાં વર્ષો પહેલા જાહેરાત કરાયેલ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક, સીએનજી પોર્ટ, અલંગ સ્ક્રેપયાર્ડ સહિતની યોજનાઓ ફક્ત વાતો સમાન જ સાબિત થઈ છે। આ યોજનાઓ થકી એક પણ યોજના સાકાર થઈ નથી। આ પ્રોજેક્ટની જાહેરાત થયાને 15 વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં હજુ સુધી કામ શરૂ કરાયું નથી। કેન્દ્ર મંત્રીઓ દ્વારા આ યોજનાઓની જાહેરાત કરાઈ હતી। ભાવનગરના નવા બંદર ખાતે સીએનજી પોર્ટ કાર્યરત થશે તેવી જાહેરાત કરાઈ હતી, જેમાં દક્ષિણ ગુજરાતથી સીએનજી ગેસ આ પોર્ટ પર લાવવામાં આવશે। તો આવી જ રીતે અલંગ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને વાહનો સ્ક્રેપ કરવા માટે, રિસાયકલ કરવા માટે એક નવો ઉદ્યોગ આકાર લેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। અને ત્રીજી જાહેરાત જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક નિર્માણ કરવામાં આવશે તેવી હતી, પરંતુ આ બધી જાહેરાતો માત્ર હવામાં કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે। બીજી તરફ શહેરમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પ્લાસ્ટિક ઉદ્યોગ કાર્યરત છે। ભાવનગરમાં એક સાથે મોટી સંખ્યામાં વર્કરોને રોજગારી આપી શકે તેવો પણ એક પણ ઉદ્યોગ નથી બચ્યો, ત્યારે હવે રોજગારીને લઈને પણ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે। જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવા માટે થઈને ડાયમંડ એસોસિએશને જહાંગીર મિલની જમીન જે સરકાર જીઆઈડીસી હસ્તક છે એ પાર્ક બનાવવા માટે વર્ષોથી એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, એમના ઉદ્યોગના આગેવાનો અને તમામ, પણ એમાં કોઈ તરફથી એમનો બિનયુઝ અને ખોટા ઉપયોગમાં પણ અત્યારે એ જગ્યા આવતી છે એવી રીતે પડી છે। હજી વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અલંગની નજીક બનાવવું એવું સરકારની ઘોષણા છે, ઈરાદો છે, પણ એમાંય વિશેષ કોઈ પ્રગતિ થઈ એવું લાગતું નથી। ડાયમંડની વાત કરીએ તો જયારે 2012માં જયારે નરેન્દ્ર મોદી સાહેબ ભાવનગર ગુજરાતના મુખ્યમંત્રી હતા, ભાવનગર આવેલા, ત્યારે જાહેરાત કરી કે નિર્મલનગર હીરા બજારમાં જે સામેની જહાંગીર મિલની જગ્યા છે ત્યાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક એટલે ડાયમંડ પાર્ક બનાવવામાં આવશે। જો તે સમયે જે તે સમયે એ નિર્ણય મોદી સાહેબનો યોગ્ય હતો, પણ એનું અનુકરણ કરવામાં આવ્યું હોત તો આજે ભાવનગરની શકલ અલગ હોત। ભાંગતું ભાવનગર નહીં, ઓલરેડી ભાવનગર ભાંગી ગયું છે। હું એટલા માટે કહું, એક સમયે ભાવનગરમાં એક બાજુ ડાયમંડ, એક બાજુ અલંગ અને એક બાજુ પ્લાસ્ટિકના કારખાનાઓ, પછી તમે કુંભારવાડાથી લઈ કરચલિયા ફરા સુધી પ્લાસ્ટિકના પાટીના કારખાનાઓ ચાલતા। કમનસીબે આજે હું તો એવું માનું પ્લાસ્ટિક તો સદંતર બંધ થઈ ગયું પ્લાસ્ટિક, અને અલંગની વાત કરી અન્ય બધી ડ્યુટીઓ નાખીને અલંગમાં એક સમયે હું એવું માનું છું હજારો માણસો એની ઉપર નિર્ભર હતા। આજે કમનસીબે બહુ લિમિટેડ સીપું લાગે છે। મહેસાણાની વિજાપુર સબજેલની જર્જરિત હાલત, જર્જરિત સબજેલ બંધ કરી કેદીઓને અન્ય જેલમાં ખસેડવામાં આવ્યા છે। કેદીઓને મહેસાણા અને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા। વિજાપુરની સ્થાનિક સબજેલ બંધ કરવામાં આવી છે। સબજેલના કેદીઓના પરિવાર ઉપર ખર્ચાનું ભારણ વધ્યું। વકીલોને કોર્ટનો કિંમતી સમય બગડતા કેદીઓ માટે સ્થાનિક જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે। અત્યારે કોઈ પણ આરોપીના નામદાર કોર્ટની અંદરથી એને પ્રોસિડિંગ કરવું હોય, કાયદાકીય કાર્યવાહી કરવી હોય, બેલ એપ્લિકેશન મૂકવી હોય, કોઈ બીજી કોઈ વસ્તુ કરવી હોય, એના માટે ખાલી વીપી ઉપર બી સહી લેવા માટે એના અમારા કોઈ એડવોકેટના વિજાપુરથી સ્પેશિયલ એની સહી લેવા માટે મહેસાણા જવું પડે। મહેસાણા બી જેલર સાહેબના ત્યાં કણ પરમિશન લેવી પડે, અને પરમિશન લીધા પછી વીપી ઉપર સહી થાય, અને વીપી ઉપર સહી લીધા પછી પાછું વિજાપુર આવવું પડે। એટલે એક જ વસ્તુ માટે 100 કિલોમીટરનું ફેરો પડી જાય। એના પછી નામદાર કોર્ટ જે બી હુકમ કરે એ હુકમ કર્યા પછી એનો જે બીડો બને એ બીડો લઈને ફરી પાછું સેન્ટ્રલ જેલ ઉપર જવું પડે। વારંવાર બનતી આગની ઘટનાઓને લઈને ફાયર વિભાગ સતર્ક થયું છે। ખાસ રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રાજ્યભરમાં ફાયરને લઈને સતર્કતા જોવા મળી રહી છે। ત્યારે જો આગની ઘટના બને તો આવી સ્થિતિમાં કેવી રીતે અસરકારક રીતે કામગીરી કરવી અને શું કરવું તેને લઈને મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં શહેરના મહાત્મા ગાંધી માર્ગ પર આવેલા સિટી સેન્ટર મોલમાં આવેલા ગેમ ઝોનમાં મોકડ્રીલ દરમિયાન આગ લાગ્યાની કલ્પિત પરિસ્થિતિ સર્જી હતી, જેને જોતા 2 ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર દોડી આવ્યા। તેઓએ સ્થળ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી। હાજર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આમ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગજનીની સંભવિત પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક પગલાં અંગે જાગૃત કરવાનું હતું।
આ સંપૂર્ણ ઘટનામાં અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ. ભરૂચ શહેરમાં જે બનાવો બને છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ ખૂબ સજ્જ છે, તેમજ લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન